जय राधा माधव जय कुंज बिहारी जय गोपी जन वल्लभा गिरधरधारी जय गोपी जन वल्लभा गिरधरधारी यशोदानंदन व्रज जनरंजन यशोदानंदन व्रज जनरंजन जमुना तीरवनचारी जय राधा माधव जय कुंज बिहार हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे जय राधा गोविंद राधे जय गौरानिताय जय गौरानिताय जय जय प्रभुपाद जय श्रील प्रभुपाद जय जय गुरुदेव जय जय गुरुदेव नित्य गौर हरि बोल नित्य गौर हरि बोल। Thank you very much, Mataji. हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। Thank you very much, हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। प्रणाम। हरे कृष्ण प्रभु जी को होस्ट आप जो ने प्रभु जी। हाँ जी। हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। हरे कृष्ण माता जी दंडवत प्रणाम माता जी। हरे कृष्ण all the devotees. हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। हरे कृष्ण माता जी दंडवत प्रणाम। सादर प्रणाम माता जी हरे कृष्ण दंडवत प्रणाम। शशि माता जी दंडवत प्रणाम। हरे कृष्णा टू ऑल ધ devotees. સર્વે હરિભક્તોને મારા નમસ્કાર અને દંડવત પ્રણામ. આપ સૌનું ભગવદ્ ગીતાના લેવલ 2 ના ક્લાસમાં ભાવભીનું સ્વાગત છે. આ ક્લાસીસ ઇસ્કોન રાધા ગોવિંદ મંદિર કોલાઈ બેંગલુરુ તરફથી લેવામાં આવે છે અને આ ક્લાસીસમાં ખાસ કરીને હિઝ ગ્રેસ શ્રી નામાનિષ્ઠ દાસ પ્રભુજી અને હિઝ ગ્રેસ શ્રી જીતેન્દ્રિય ગોપેશ પ્રભુજી આપ સૌનું સ્વાગત કરે છે.
આપણે શરૂઆત પ્રાર્થનાથી કરીશું. આપ પણ આપની પ્રાર્થના બોલાવશો મ્યુટ બટન ઓન રાખીને. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રીગુરવે નમઃ. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्. वन्देऽहं श्रीगुरुः श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सगणरघुनाथयुतं तं सजीवम् साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवम् श्रीराधाकृष्णपादान् सगण ललिता श्रीविशाखान्वितांश्च. हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी श्रीराधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौर भक्त वृंद. हरे कृष्णा હરે कृष्णा કૃષ્ણ कृष्णा કૃષ્ણ कृष्णा કૃષ્ણ हरे હરે हरे હરે હરે हरे રામ राम હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ પ્રભુજી દંડવત हरे પ્રણામ. हरे कृष्ण टू ऑल હરે डिवोटीज. કૃષ્ણ दंडवत प्रणाम. સર્વ વૈષ્ણવને દંડવત પ્રણામ. ગઈકાલથી આપણે ભગવદ્ ગીતાના 11મા અધ્યાયમાં પહેલો પાઠ જોયો. 11મો અધ્યાય વિશ્વરૂપ દર્શન એ ભગવાન કૃષ્ણ અર્જુનને દિવ્ય દ્રષ્ટિ પ્રદાન કરે છે અને વિશ્વરૂપમાં પોતાના અદ્ભુત અસંખ્ય રૂપો પ્રગટ કરે છે. આ પ્રકારે તેઓ પોતાની દિવ્યતા પ્રસ્થાપિત કરે છે. કૃષ્ણ બતાવે છે કે તેમનું સર્વાકર્ષક માનવ રૂપ જ ઈશ્વરનું આદિ સ્વરૂપ છે. મનુષ્ય શુદ્ધ ભક્તિ દ્વારા જ આ સ્વરૂપનું દર્શન કરી શકે છે. ગઈકાલે આપણે બે ભાગમાં વિભાગ એ અને બી માં દર્શન પહેલા ચાલી રહેલા સંવાદો શરૂઆતમાં જોયા. એમાં પહેલા વિભાગ એકમાં સૌ પ્રથમ તે અર્જુનની વિનંતી અને ત્યારબાદ પ્રભુનું પ્રિલ્યુડ કે દર્શનમાં અર્જુને શું જોવું જોઈએ. ત્યાર પછીના વિભાગ બી માં આપણે સંજયની દ્રષ્ટિએ સંજયે જે પણ કંઈ જોયું અને ધૃતરાષ્ટ્રને વર્ણવ્યું તે વિશે આપણે જાણ્યું. શરૂઆતના 4 શ્લોકમાં સંજય પોતાનું વર્ણન કરી અને અર્જુન, કૃષ્ણ અને આજુબાજુનો વિસ્તાર વગેરેનું ડિસ્ક્રિપ્શન આપ્યું. ત્યારબાદ અર્જુને જે પણ કંઈ જોયું તે પોતે વર્ણવ્યું, જેને સંજય એ જ શબ્દોમાં ધૃતરાષ્ટ્રને જણાવ્યું. આમ આખા વિશ્વરૂપના દર્શનને અંતે બે વસ્તુઓ નક્કી થઈ. એક, પ્રભુ પોતે સર્વત્ર બ્રહ્માંડમાં ફેલાયેલા છે અને બ્રહ્માંડ આખો આધાર પોતાની જાતને સાચવવાનો, રહેવાનો, વ્યક્ત સ્વરૂપમાં રહેવાનો એ પ્રભુ પર નિર્ધારિત છે. આધાર પ્રભુ પોતે આપે છે.
સાથે સાથે પ્રભુનું આ રૂપ જોવા માટે આપણા ચર્મચક્ષુઓ એ બરાબર નથી કે ઇનફ નથી, અને તેને માટે પ્રભુ ખાસ દિવ્ય ચક્ષુઓ અર્જુનને રૂપ જોતા પહેલા પ્રદાન કરે છે. આ દિવ્ય ચક્ષુઓને લઈને જ અર્જુન આ પ્રભુનું વર્ણન અને સ્વરૂપ જોઈ શકે છે. પ્રભુના આ સ્વરૂપના વર્ણનમાં જે વિશાળ વર્ણન છે, જેમાં અનેક પ્રભુના સ્વરૂપો આવેલા છે, આખા પ્રભુના શરીરમાં અનેક અંગ ઉપાંગો ઢગલાબંધ રીતે વિસ્તરેલા છે, અને આ આખા દર્શનમાં પ્રભુની ક્યાંયથી શરૂઆત થતી નથી, કોઈ મધ્ય ભાગ નથી કે ક્યાંય પ્રભુનો અંત આવતો નથી. અને તેથી જ અર્જુન નક્કી કરે છે કે પ્રભુ એ પોતે અનંત છે. પ્રભુ આદિકાળથી હોવાથી તે આદિ પુરુષ છે, અને સર્વ કારણોનું કારણ પ્રભુ પોતે છે. પ્રભુના વિરાટ સ્વરૂપમાં પ્રભુને તેમની આંખોમાંથી અને મુખમાંથી અગ્નિ પ્રજ્વલિત થતો અર્જુને જોયો. અનેક લોકો એ મુખમાં મુખની અંદર સ્વાહા થતા હતા કે મુખની અંદર જઈ રહ્યા હતા. જે લોકો નિષ્પ્રવાંત હતા, જે લોકો અધર્મીઓ હતા, તેઓ વિહવળ ચીસો પાડતા, બૂમો પાડતા અને ખૂબ જ દુઃખ સાથે પ્રભુમાં પ્રવેશી રહ્યા હતા. જ્યારે ભગવાનના ભક્તો અને પરમ ભક્તો આનંદ સાથે પ્રભુમાં વિલય પામી રહ્યા હતા. પરમહંસો અને પરમ ભક્તો તો અનેક રાગમાં વેદોના મંત્રોના ઉચ્ચાર કરતા કરતા પ્રભુના કીર્તન સાથે આનંદથી પ્રભુના મુખમાં જઈ રહ્યા હતા. આમ એક જ પ્રક્રિયા ત્રણ જુદા જુદા મૂડમાં ચાલી રહી હતી. સાથે સાથે પ્રભુએ તેમના દર્શનમાં જણાવ્યું કે પાંડવો સિવાય બાકીના સર્વે કૌરવો અને યુદ્ધમાં ભાગ લેનારા પાંડવોના સૈન્યો એ આ મુખમાં હોમાઈ રહ્યા હતા, અને તેઓ મૃત્યુને આધીન થતા હતા. આ જોઈ અને જ્યારે અર્જુન ખૂબ જ વિહવળ ગભરામણ અનુભવતો હતો, ત્યારે પ્રભુએ જણાવ્યું કે પ્રભુ પોતે જ કાળ કે ટાઈમ ફેક્ટર જેને આપણે કહીએ તે છે. અને આમ હવે આપણે વિભાગ સી માં કાળ કે કાલોસ્મી લોકશ્ય કૃત, સમય હું છું અને મારું સાધન તમે બધા બનો, એવી પ્રભુની જે ઈચ્છા છે તે વિશે આપણે આગળ જોઈશું. મોટા ભાગના શ્લોકો અગાઉ કવર થઈ ગયા છે, એટલે આપણે કમ્પેરેટિવલી નાનો ભાગ આજે કરવાના છીએ. શ્રી ભગવાન ઉવાચ કાલોસ્મિ લોક ક્ષયકૃતપ્યવૃદ્ધો લોકાન સમાહર્તુમિહ પ્રવૃત્તઃ ઋતે અપી ત્વાનં ભવિષ્યન્તિ સર્વે ये अवस्थिता प्रत्यधिकेषु योधा. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, હું સર્વ વિશ્વનો મહાન વિનાશ કરનારો
કાળ છું અને હું અહીં બધા માણસોનો નાશ કરવા આવ્યો છું. તમારા પાંડવોના સિવાય બંને પક્ષના તમામ યોદ્ધાઓ વિનાશ પામશે. યુદ્ધમાં કુરુક્ષેત્રનું યુદ્ધ ઘણું ભયાનક યુદ્ધ હતું, કારણ કે બંને બાજુએ અનેક મહારથીઓ એકબીજાની સામે હતા. સામાન્ય રીતે લશ્કરની યુદ્ધ જીતવાની ક્ષમતા એ તેના સૈન્યના સૈનિકો અને સંખ્યા પર આધાર રાખે છે. આમ કૌરવો પાસે ઘણી મોટી સેનાઓ હતી. અનેક રાજાઓ કૌરવની સાથે હતા અને કૌરવો પોતે 100 કૃષ્ણ ભગવાનની 11 અક્ષૌણી સેના સાથે યુદ્ધમાં ઉતર્યા હતા. પાંડવો ફક્ત 7 અક્ષૌણી સેના સાથે યુદ્ધમાં ઉતર્યા હતા અને પાંડવો કોઈ રાજ્યના રાજા ન હોવાને કારણે તેમની સાથે બીજા અનેક રાજાઓ જોડાયા ન હતા. પરંતુ કૃષ્ણ ભગવાન એ પાંડવો સાથે હતા અને એ પાંડવોનો એક મોટો પ્લસ પોઈન્ટ હતો. અંતે કૃષ્ણ ભગવાન જણાવે છે કે હું પોતે જ કાળ છું અને તમે જોઈ રહ્યા છો કે પાંચ પાંડવો વગેરે સિવાય મોટા ભાગના જે પણ યોદ્ધાઓ આ કુરુક્ષેત્રના યુદ્ધમાં ઉતર્યા છે તેઓ મૃત્યુ પામવાના છે. ઇનડિરેક્ટલી આ મેસેજ અર્જુનને પણ આપવામાં આવે છે કે યુદ્ધનું પરિણામ તેની ફેવરમાં જ આવવાનું છે, કારણ કે તે પ્રભુની ઈચ્છા છે. આ સંસારમાં જે પણ કંઈ થાય છે તે ફક્ત પ્રભુની ઈચ્છા પ્રમાણે થાય છે. આમ જ્યારે આપણી ઈચ્છા પ્રભુની ઈચ્છા સાથે જોડાય ત્યારે એ ચોક્કસ સક્સેસફુલ થાય છે. પરંતુ જ્યારે આપણી ઈચ્છા જુદી હોય, આપણી ઈચ્છા ભૌતિક સુખો અને ઇન્દ્રિય તૃપ્તિની હોય કે આપણી ઈચ્છા માલિકી હક ભોગવવાની હોય, ત્યારે તે કૃષ્ણની ઈચ્છા ન હોવાથી ક્યારેય સંતોષાતી નથી અને એ આપણને હંમેશા લાઈફ ટાઈમ મિઝરીઝ કે જેને આપણે દુઃખોનો મહાસાગર કહીએ તેમાં ધકેલતી રહે છે. તસ્માत् ત્વમુત્તિષ્ઠ યશો લભસ્વ જીત્વા શત્રું ભુક્ષ્વ રાજ્યં સમૃદ્ધમ મય્યેવેતે નિહતા પૂર્વમેવ નિમિત્ત માત્રમ ભવ સવ્યસાચી. માટે ઉઠ, યુદ્ધ કરવા કટિબદ્ધ થા અને યશ અર્જિત કર. તારા શત્રુઓને જીતીને સમૃદ્ધ રાજ્યને ભોગવ. મારી યોજના દ્વારા તો તેઓ બધા મૃત્યુ પામેલા જ છે અને હે સવ્ય સાચી, તું તો યુદ્ધમાં નિમિત્ત માત્ર થવાનો છે. અર્જુનને અગાઉ એક વખત ભગવાન કૃષ્ણએ કહ્યું હતું બીજા ચેપ્ટરમાં
કે તું ક્ષત્રિય છે અને તારો ધર્મ યુદ્ધ કરવાનો છે. જો તું યુદ્ધ જીતી જઈશ તો તું રાજ્યનો ભોગવટો કરીશ અને સુખેથી રહીશ. જો તું યુદ્ધ હારી જઈશ તો તે તારી ડ્યુટી બરાબર બજાવી હોવાથી તને યુદ્ધમાં હારવાથી અને મૃત્યુ પામવાથી સ્વર્ગ મળશે અને ત્યાં પણ તું સુખ ભોગવીશ. આમ બંને રીતે યુદ્ધ કરવું તારે માટે અનિવાર્ય છે, કારણ કે બંને પરિસ્થિતિમાં તને હંમેશા સુખ અને સગવડો મળી રહેવાની છે. પ્રભુ તેમની ખાલી દ્રષ્ટિ જ્યારે એ અફાટ મેદનીમાં ફેરવે ત્યારે આપોઆપ દરેકનું આયુષ્ય ઓછું થઈ જતું હોય છે. અને આમ પ્રભુ જણાવે છે કે તેઓ બધા ને મેં મૃત્યુ ઓલરેડી આપી દીધેલું છે. તારે યુદ્ધ કરવાનું છે મારી આજ્ઞા પ્રમાણે, અને એ યુદ્ધમાં તું ખાલી નિમિત્ત માત્ર છે. આપણે બધા જે પણ કઈ કાર્યો કરીએ છીએ તેમાં એવું હંમેશા માનતા હોઈએ છે કે મેં આ કર્યું છે, કારણ કે આપણે અપ ફ્રન્ટમાં આપણે પોતે હોઈએ છીએ. આમ આપણને એક ભ્રમ પેદા થાય છે કે આપણે સર્વત કાર્યો કરી રહ્યા છીએ. એક દાખલો તમને આપું કે આપણે કોઈક મોટી શોપમાં એક માણસને સેલ્સમેન તરીકે રાખ્યો હોય તો એ સેલ્સમેન જ્યારે કંઈ પણ વસ્તુ વેચે અને નફો થાય એ સેલ્સમેનનો ક્યારેય હોતો નથી. તેને તો ફક્ત તેનો પગાર મળતો હોય છે. એ નફો કે ખોટ એ માલિકના હકમાં જતી હોય છે. આમ આપણે પણ એક મોહરા જેવા અપફ્રન્ટમાં ઉભેલા વ્યક્તિ છીએ, નિમિત્ત માત્ર છીએ. બાકી કામ કરનાર બીજા 5 તત્વો હોય છે અને એમાં આપણો બહુ ગૌણ હક હોય છે. અને આથી જ કૃષ્ણ ભગવાન કહે છે કે કોઈ પણ કાર્યના ફળમાં કોઈએ હક રાખવો જોઈએ નહીં કે તેની ઈચ્છા રાખવી જોઈએ નહીં. ફળ જે પણ હોય તે કૃષ્ણના હાથમાં હોય છે અને કૃષ્ણ જે આપે તે જ બરાબર હોય છે. સવ્ય સાચી એ શબ્દનો અર્થ એટલે જે પોતે હાથથી અને હાથની કરામતથી પોતાની વિદ્યા દ્વારા એ કાર્ય કરતો હોય. અર્જુન એ પોતે એક ધનુર્ધારી બાણવીર છે અને તેથી તેને પ્રભુએ અહીંયા સવ્ય સાચી તરીકે ઉદ્બોધ્યો છે. આમ આ પાઠમાં આપણે સમજ્યા કે વિશ્વરૂપ દર્શનમાં કૃષ્ણ કહે છે કે મેં તારા બધા દુશ્મનોનો નાશ કરી દીધો છે. મારું સાધન બનો અને લડો અને ગૌરવ જીતો. જે પણ તમે કંઈ કરશો મારું સાધન બનીને એમાં જીત તમારી જ હશે. અને આમ આ જીતનો યશ મેળવી અને ગૌરવવંતા થાવ. અર્જુનની પ્રેરણા આમાં ભગવાનની ઈચ્છા પૂરી કરવાની છે.
ભગવાનની યોજના હંમેશા ભૌતિક વિશ્વમાં ખૂબ જ વિશિષ્ટ હોય છે. બુદ્ધિની નિશાની એ ભગવાનની યોજના હેઠળ આખું વિશ્વ આગળ વધી રહ્યું છે તે ઓળખવા માટે હોય છે. અને મૂર્ખ માનસિકતા સર્જન પાછળ કોઈ યોજના નથી, બધા આકસ્મિક રચનાઓ છે એ માન્યતા છે. ઘણા લોકો માનતા હોય છે કે એક પદાર્થ બીજા પદાર્થ સાથે સંમિશ્રણ થાય ત્યારે જે પણ બ્લાસ્ટ થાય તેમાંથી આ વિશ્વ ઉત્પન્ન થયું છે. તેઓ એવું પણ માને છે કે કેટલાક કેમિકલ રિએક્શનો થવાથી આ આખા જગતની ઉત્પત્તિ અને જગતનું ચલન થઈ રહ્યું છે. પરંતુ જ્યારે તેમાં જીવાત્માઓ ઉમેરાય અને એમના કર્મો પ્રમાણે ફળ મળે ત્યારે આ તેમની વાત તદ્દન ખોટી સાબિત થાય છે. વૈજ્ઞાનિકો કહે છે કે કદાચ, પરંતુ બધા મુક્ત વિચારો છે, બધા મૂર્ખ વિચારો છે. આવા અનેક વિચારો છે પૃથ્વી જે જગત વ્યક્ત જગત વિશે, પરંતુ તેમાંથી કંઈ સાચું પ્રૂવ થઈ શકતું નથી. આમ નિમિત્ત માત્રમ એ એક સાધન બનો જેને કહી શકાય તે વસ્તુ છે. અને સવ્ય સાચી તેનો અર્થ એ છે કે જે બંને હાથથી લડે છે, એટલે કે ડાવા અથવા જમણા હાથથી લડી રહ્યા છે. પ્રભુ કહે છે હું કાળ છું અને આમ મારો નિમિત્ત બન. તેનો આ છેલ્લો શ્લોક જોઈએ. દ્રોણમ ચ ભીષ્મમ ચ જયદ્રથમ ચ કર્ણમ તથાન્યાનપી યોધવીરાન મયા સ્વ જહિમા વ્યશિષ્ટ યુદ્ધસ્વ તેજાસી રણે સપત્ના. દ્રોણ, ભીમ, જયદત્ત, કર્ણ તથા અન્ય મહાન યોદ્ધાઓ પહેલાથી જ મારા વડે હણાઈ ચૂક્યા છે. માટે તું તેમનો વધ કર અને લેશ માત્ર વ્યથિત થઈશ નહીં. માત્ર યુદ્ધ કર અને યુદ્ધમાં તું તારા શત્રુઓને પરાસ્ત કરીશ. કૃષ્ણ ભગવાન હોવાને કારણે આવી મોટી વાત સહજતાથી કહી જાય છે. અર્જુનને યુદ્ધ કરવાનું જણાવે છે અને યુદ્ધ કરી અને શત્રુઓનો હણવાની વાત કરે છે અને લેશ માત્ર વ્યથિત ન થવાનું કહે છે. શા માટે વ્યથિત નહીં થવાનું? કારણ કે અર્જુન માને છે કે ગુરુ દ્રોણ તેને તેના ગુરુ છે અને ગુરુનો વધ કઈ રીતે થઈ શકે. ભીષ્મ પિતામહ એ તેના દાદા છે અને દાદા જેમની સાથે તે નાનપણમાં રમ્યો તેમને કઈ રીતે મારી શકાય. અને આમ જયદ્રથ, કર્ણ વગેરે અનેક મહાન યોદ્ધાઓ એક યા બીજા કારણે અર્જુન સાથે સંબંધથી જોડાયેલા મિત્ર, સ્નેહી કે સગા છે અને તેથી પ્રભુ તેને સલાહ આપે છે કે વ્યથિત થઈશ નહીં. અર્જુનને આ વ્યથિત થવામાં તકલીફ ન પડે તે માટે પ્રભુ એ દર્શાવે છે કે જીવ
એ આત્મા હોય છે અને આત્મા એ અનંત છે, ઇટર્નલ છે અને અમર છે. એ ફક્ત એક શરીર બદલી બીજા શરીરમાં જતો હોય છે, જેમ આપણે આપણું વસ્ત્ર શરીર પર બદલતા હોઈએ. આમ જ્યારે કોઈનું મૃત્યુ થાય ત્યારે આત્મા ક્યારેય હણાતો નથી અને તેથી કોઈએ લેશ માત્ર દુઃખી થવું ન જોઈએ. એની પછીનો ડી વિભાગ જે આપણને લગભગ ચેપ્ટરના અંત સુધી લઈ જશે, તેમાં અર્જુનની પ્રાર્થના આવરી લેવામાં આવી છે. અર્જુન ધ્રુજતા અવાજે પ્રાર્થના કરે છે અને ત્યારબાદ અર્જુન તેના અપરાધો માટે પણ માફી માંગે છે. છેલ્લા 2 શ્લોકમાં અર્જુન ભયભીત થઈને કૃષ્ણને વિનંતી કરે છે તે ભગવાનના સર્વોચ્ચ વ્યક્તિત્વ તરીકે ફરીથી પોતાનું દ્વિભુજ સર્વોચ્ચ સ્વરૂપ પ્રગટ કરે. આપણે બધા પણ પ્રભુના એ 2 બાજુવાળા 2 હાથવાળા સ્વરૂપથી હંમેશા પ્રભુ માટે સ્થિત થયેલા છીએ અને આપણા મેડિટેશનમાં પણ હંમેશા પ્રભુ એ 2 હાથ સાથે આવતા હોય છે અને તેથી એ સ્વરૂપ ખૂબ જ અનુકૂળ સ્વરૂપ આપણે માટે હોય છે. જ્યારે વ્યક્તિ ભયભીત થઈ જાય ત્યારે તે ફરીથી સામેની વ્યક્તિનું ઓરિજિનલ સ્વરૂપ જોવા ઈચ્છતી હોય છે કે જેથી કરીને તેનું માનસિક મનોબળ પાછું પ્રસ્થાપિત થાય અને એ નોર્મલ બની શકે. સંજય ઉવાચ एतच्छ्रुत्वा वचनं केशवस्य कृतार्जुनीमे पवनमान किरीटे नमस्कृत्वा भूयवेव कृष्णं सगदन्द्र भीतः प्रणम्य. સંજય ધૃતરાષ્ટ્રને કહ્યું, હે રાજા, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના મુખેથી આ વચનો સાંભળ્યા પછી ધ્રુજી રહેલા અર્જુને તેમના હાથ જોડી વારંવાર નમસ્કાર કર્યા અને ડરતા ડરતા ભગવાન કૃષ્ણને ગદગદ કંઠે આ પ્રમાણે કહ્યું. સંજયનું આ શ્લોક વચમાં એ દર્શાવવા માટે મૂકવામાં આવ્યો છે કે આપણે જાણતા રહીએ કે સતત એ પ્રભુનું વિશ્વરૂપનું દર્શન અને અર્જુનની પરિસ્થિતિ વિશેનું વર્ણન ધૃતરાષ્ટ્રને કરી અને તેને પૂરી કથાથી અવગત કરી રહ્યા છે. પૂર્ણ પુરુષોત્તમ જ્યારે અર્જુનને કહે કે તારા સિવાય બાકીના બધા આ યુદ્ધ યોજનારાઓમાં અને યુદ્ધ લડનારાઓમાં મૃત્યુ પામવાના છે, મેં તેમના બધાનો વધ કર્યો છે, તારે માત્ર નિમિત્ત માત્ર બનવાનું છે. ત્યારે આપણે સમજી શકીએ કે અર્જુન કેટલા ભાવ વિભોર હશે. પ્રભુની આટલી મોટી દયા તેના પર જો વરસતી હોય તો તે માણસ
પ્રભુ માટે કેટલો ભાવ વિભોર થઈ શકે તે આપણે સમજી શકીએ છીએ. અને આમ અર્જુન અત્યારે એ પ્રભુના વચન સાંભળતા સાંભળતા પ્રભુનું એ રુદ્ર રૂપ જોઈને બંને હાથ જોડી નમસ્કાર કરતા કરતા ભગવાનને ડરતા ડરતા ગદગદ કંઠે નીચે પ્રમાણે કહે છે. અર્જુન એક તરફથી ખુશ છે, તેને યુદ્ધના પરિણામ વિશે જાણ છે, તેને તેના પોતાના કર્તવ્યો વિશે જાણ થઈ રહી છે, તેનો ભ્રમ દૂર થઈ રહ્યો છે, પણ સાથે સાથે તેને જે ભયાનક દ્રશ્ય પ્રભુના રૂપનું જોઈ રહ્યા છે તેનાથી ભય પણ છે, અને પ્રભુના વચનોથી તે ભાવ વિભોર હોવાથી તેનો કંઠ ગદગદ થયેલો છે. આમ ત્રણ ભાવનાઓ જુદી જુદી એક જ સાથે અર્જુનમાં પ્રવર્તિત છે. અર્જુન ઉવાચ સ્થાને ઋષિકેશ તવ પ્રકૃત્યા જગત પ્રહસ્યત્યનુરજતે ચ રક્ષાંસી પિતાની દિશો દ્રવંતી સર્વે નમસ્યંતિ ચ સિદ્ધ સંગ. અર્જુને કહ્યું, હે ઋષિકેશ, આપના નામના શ્રવણથી જગત હર્ષ પામે છે, અને તે રીતે બધા વ્યક્તિ લોકો આપના પ્રતિ અનુરક્ત થાય છે. સિદ્ધ પુરુષો આપને સાદર નમસ્કાર કરી રહ્યા છે, પરંતુ અસુરો ભયભીત છે અને તેઓ ચારે તરફ ભાગી રહ્યા છે. અર્જુનની દ્રષ્ટિએ આ યોગ્ય જ થયું છે. અર્જુન અત્યારે પ્રભુને તેમની જે સમજણ તેને આપી તે બદલ એ ગદગદ હોવાથી પ્રભુને ગ્લોરીફાય કરે છે કે આખું જગત તમને જોઈને હર્ષ પામે છે, અને પ્રત્યેક લોકો તમારી સાથે અનુરક્ત થાય છે. તદુપરાંત સિદ્ધ પુરુષો કે જેઓ ટોપ ઓફ જીવાત્માસ કહી શકાય, બેસ્ટ ઓફ જીવાત્માસ, એ તમને સાદર નમસ્કાર કરી રહ્યા છે. અને સાથે સાથે તેણે પોતાની ભયની જે લાગણી છે તેને પણ સંબોધતા કહ્યું કે અસુરો ભયભીત થઈને નાસ ભાગ કરી રહ્યા છે, અને તે બિલકુલ યોગ્ય છે. આવા સંજોગોમાં પણ અર્જુન આટલો બધો વ્યવસ્થિત રીતે બેલેન્સ રહી શકે એ ખરેખર દર્શાવે છે કે અર્જુન પોતે કેટલો ઉચ્ચ કોટીનો આત્મા છે. કસ્માચ્ચ તેન નમેરન્ મહાત્મન ગિરીયસે બ્રહ્મણોપ્યાદિકર્ત્રે અનંત દેવેશ જગત્રીવાસ ત્વમક્ષરમ સદ સત્પર તત્પરમ યત. હે મહાત્મા, બ્રહ્માથી પણ શ્રેષ્ઠ આપ આદ્ય સ્રષ્ટા છો, તો પછી તેઓ આપને સાદર પ્રણામ કરે ન કરે? કેમ ન કરે? હે અનંત, હે દેવેશ, હે જગન નિવાસ, આપ જ પરમ અવિનાશી સ્તોત્ર છો.
સર્વ કરોડોના કારણરૂપ છો તથા ભૌતિક જગતથી પર છો. સામાન્ય રીતે આપણે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને આ ભૌતિક જગતના સર્જક, પાલનહાર અને ડિસ્ટ્રોયર તરીકે ઓળખીએ છીએ કે સંહારક તરીકે ઓળખીએ છીએ. આમ બ્રહ્મા એ આપણી દ્રષ્ટિએ એક શ્રેષ્ઠ સર્જક છે, પરંતુ અર્જુન અહીં કહે છે કે આપ તેનાથી પણ શ્રેષ્ઠ આદ્ય સ્રષ્ટા છો, એટલે કે તેનેથી મોટા આદ્ય એટલે ધી ઓરિજિનલ એ આપ છો. આમ એ પ્રસ્થાપિત કરે છે કે આ પૃથ્વી, આ ભૌતિક જગત, આ બ્રહ્માંડનું સર્જન પ્રભુ પોતે કરે છે અને બ્રહ્મા એક નિમિત્ત માત્ર છે. તે આગળ ઉપર કહે છે કે આપ અવિનાશી છો, ઇટર્નલ છો, આપ અનંત છો, સર્વ કારણના કારણ છો અને આ ભૌતિક જગતથી આપ સર્વત્ર વ્યાપેલા હોવા છતાં જગતથી આપ પર છો, જગતથી જુદા છો. આમ અર્જુન પોતાની પ્રાર્થનામાં સુંદર રીતે પ્રભુને ગ્લોરીફાય કરે છે અને તેમના લક્ષણોને સુંદર રીતે દર્શાવે છે. त्वमादिदेव पुरुषः पुराण त्वमस्य विश्वस्य परं निदानम् वेत्तासि वैद्यं च परं च धाम त्वया ततं विश्वमनन्तरूप. आप आद्य परमेश्वर, सनातन पुरुष તથા આ દેશ્ય જગતના અંતિમ આશ્રય સ્થાન છો. આપ જ સર્વજ્ઞ છો અને આપ જ સર્વજ્ઞેય છો. આપ જ પરમ આશ્રય સ્થાન રૂપ છો અને ભૌતિક ગુણોથી પર છો. હે અનંત રૂપ, આ સંપૂર્ણ દ્રશ્ય જગત આપના દ્વારા વ્યાપ્ત છે. આપે કદાચ સ્ટોરી સાંભળી હશે. અમેરિકાના પહેલા પ્રેસિડેન્ટ અબ્રાહમ લિંકન તેમની ઓફિસમાં, ઓવલ ઓફિસમાં તેમના ટેબલ પર એક નાનું બોર્ડ રાખતા હતા. બક સ્ટોપ્સ હિયર, એટલે કે ટૂંકમાં કહીએ તો જે ફાઇલો ફરતી ફરતી જતી હોય તે અલ્ટિમેટલી એક જગ્યાએ પૂરેપૂરી રોકાઈ જાય છે. કહેવાનો અર્થ એમ કે એ પુરુષ ત્યાં બેસે છે એ સર્વે સર્વા છે અને તેમનો નિર્ણય એ ફાઇનલ ગણાય. અહીંયા આગળ કહેવામાં આવે છે કે પ્રભુ તમે અંતિમ આશ્રય સ્થાન છો. જ્યારે કોઈને ક્યાંય આશ્રય ન મળતો હોય ત્યારે તે દોડતા વૈકુંઠ પાસે પહોંચી જાય. જેમ કે પછી દુર્વાસા મુનિ, જેને અમરીશ પ્રભુજી ના શ્રાપ લાગવાથી, દુઃખ લાગવાથી તેની પાછળ સુદર્શન ચક્ર પર પડ્યું. 1 વર્ષ સુધી બધે જ વિશ્વમાં ફરતા રહ્યા. છેલ્લે વૈકુંઠ જઈને પાછા આવ્યા અને ત્યાં પણ પ્રભુએ કહ્યું કે તારે જે પણ કઈ માફી માંગવાની હોય
તે મારા ભક્તની માંગવાની છે. હું મારા ભક્તના કોઈ પણ કાર્યમાં વચ્ચે પડતો નથી. આમ પ્રભુ એ અંતિમ આશ્રય સ્થાન છે. એ સર્વજ્ઞ અને સર્વજ્ઞેય છે. પોતે સર્વજ્ઞ છે, તેને બધાનું જ જ્ઞાન છે, અને એ જ્ઞાન પોતે પૂરેપૂરું ધરાવે છે. અને તે અનંત રૂપ એવા હોવાથી આ જે ભૌતિક જગત છે, મેનિફેસ્ટેડ મટીરિયલ વર્લ્ડ, એ જગતથી પૂરેપૂરા પર છે. પ્રભુની અર્જુનની પ્રાર્થનાઓ છે આ પ્રભુ માટે. વાયુર્યમોયર્ગ્રીવરુણ શાંશાંક પ્રજાપતિ સ્વમ પતિ પપિતામહશ્ચ નમો નમસ્તે નમસ્તે અસ્તુ સહસ્રકૃત્વ પુનશ્ચ ભૂયો અપી નમો નમસ્તે. આપ વાયુ છો તથા સર્વોપરી નિયંતા પણ છો. આપ અગ્નિ છો, જળ છો, તથા ચંદ્ર પણ છો. આપ પ્રથમ જીવાત્મા બ્રહ્મા છો, અને આપ પ્રપિતામહ છો. પ્રપિતામહ ઇઝ ધી ઓરિજિનલ ફાધર. તેથી આપને 1000 વાર નમસ્કાર છે, અને મારા વારંવાર નમસ્કાર છે. પ્રભુ વાયુ, અગ્નિ, જળ વગેરે જે પંચ મહાભૂતો છે, તેની સાથે તેમની વર્ણન થાય છે. અને જીવાત્મા બ્રહ્મા છો. બ્રહ્મા એ પહેલો જીવાત્મા. અને આમ ઓટોમેટિકલી જ્યારે બ્રહ્મા ના તે પિતા હોય ત્યારે તે પ્રપિતામહ કહેવાય. અને તેથી તે વારંવાર 1000 વાર નમસ્કાર પ્રભુને કરી રહ્યા છે. તેમની આ પ્રાર્થના અહીં અર્જુનના નમસ્કારમાં આ 2 નમસ્કાર છે. આ બીજો નમસ્કાર. નમઃ પુરુસ્તાદત પૃષ્ઠતસ્તે નમો અસ્તુ તે સર્વતેવ સર્વમ અનંત વીર્યામિત મિત વિક્રમસ્વમ સર્વ સમાનો સમાપ્નોષિ તતો અસી સર્વ. આપને સન્મુખથી, પાછળથી અને ચારે બાજુથી નમસ્કાર હો. હે અનંત વીર્ય, આપ જ અપાર પરાક્રમના સ્વામી છો. આપ સર્વ વ્યાપક છો, અને તેથી જ આપ સર્વસ્વ છો. અર્જુન પ્રભુને નમસ્કાર કરતા કરતા કહે છે કે પ્રભુ, હું આપને સર્વે બાજુથી નમસ્કાર કરું છું. ફક્ત સન્મુખથી જ નહીં. સામાન્ય રીતે કોઈક પૂજ્ય વડીલ કે સારી વ્યક્તિ કે ઊંચા સંત આપણી સામે આવે તો આપણે સામેથી તેમને નમસ્કાર કરી
તેમને દંડવત પ્રણામ કરતા હોઈએ છીએ. અર્જુન આગળ વધીને કહે છે કે પ્રભુ આપ તો આદિ છો, સર્વે કારણોના કારણ છો, આપ અપાર છો, આપ અનંત છો, અને આ જગતમાં સર્વે વ્યાપેલા હોવા છતાં જગતથી પર છો, અને જગતના જ સૃષ્ટા તમે છો, બ્રહ્માથી પણ મોટા છો, તો હું તમને ચારે બાજુથી નમસ્કાર કરું છું. પ્રભુને અનંત વીર્ય તરીકે વર્ણવી અને પરાક્રમી સ્વામી તરીકે સર્વવ્યાપક છો અને સર્વસ્વ છો તેટલે સુધી અર્જુન કહી રહ્યો છે. આજ અર્જુન બીજો અધ્યાય શરૂ થયો તે પહેલા પ્રભુને એક સખા તરીકે અને એક અંગત મિત્ર તરીકે જ ઓળખતો હતો, પરંતુ તેને જેમ જેમ જ્ઞાન થતું જાય છે, જેમ જેમ ભગવાન ગીતા બોલતા જાય છે, તેમ તેમ તેને ભગવાન વિશે વધારે જ્ઞાન થવાથી તેનો પૂજ્ય ભાવ પ્રભુ તરફ વધતો જાય છે. આપણે બીજા અધ્યાયમાં જોયું કે અલ્ટિમેટલી 7મા શ્લોકમાં પ્રભુને સ્વીકારે છે તેના ગુરુ તરીકે અને તેનો શિષ્ય બને છે. અને આમ ગીતાનો યુટર્ન ત્યાંથી થાય છે. અર્જુનની પ્રાર્થનામાં મુખ્યત્વે આપણે 3 વસ્તુઓ જોઈ. અર્જુન કહે છે પ્રભુને કે તમે દરેક વસ્તુ અને બધા જ્ઞાનના પરમ આશ્રય છો. અર્જુન પ્રભુને કહે છે કે તમે દરેક વસ્તુનો સાર છો. અને છેલ્લે અર્જુન કહે છે કે હું તમને આગળ, પાછળ અને ચારે બાજુથી પ્રણામ કરું છું. આમ અર્જુનની પ્રાર્થનાના આ 3 બ્રહ્મ વાક્યો, તમે દરેક વસ્તુ અને બધા જ્ઞાનના પરમ આશ્રય છો, તમે દરેક વસ્તુનો સાર છો, હું તમને આગળ, પાછળ અને ચારે બાજુથી સલામ કરું છું, એ એની અંગત પ્રાર્થના છે. હવે અર્જુન ક્ષમા યાચના પર આવે છે. મેં જેમ અગાઉ જણાવ્યું તે પ્રમાણે અર્જુન કૃષ્ણ સાથે મોટા થયા હતા અને એ મોટા થતા થતા તેઓ તેમની સાથે સખા તરીકે રમતા હતા, ભણતા હતા, એકબીજાની સાથે મસ્તી કરતા હતા, અને તેથી આ બધી અવસ્થાઓમાં તેમણે કદાચ કૃષ્ણ ભગવાન તેના સમવયસ્ક હોવાને કારણે અનેક રીતે તેમને ઉદ્બોધ્યા હોય, તેમને ખીજવ્યા હોય, તોફાન કર્યા હોય, અને આ બધા મસ્તીને તોફાનમાં તે જે તેમણે ભૂલો કરી હોય તેની માફી હવે અર્જુન માગી રહ્યા છે. સામાન્ય રીતે આપણે જ્યારે આપણા મિત્રો સાથે, હર્ષા માતાજી, હરે કૃષ્ણ માતાજી, હરે કૃષ્ણ પ્રભુજી, શ્લોક રીડ કરું હું? હું કહીશ કરવાનો છે ત્યારે. હા, ઓકે. થેન્ક યુ માતાજી. અને આમ આપણે જ્યારે આપણા મિત્રો સાથે હોઈએ ત્યારે આપણે જેમ કહી શકીએ કે આપણા મૂળભૂત સ્વભાવ પ્રમાણે આપણા સ્વરૂપમાં હોઈએ છીએ, અને એ સ્વરૂપમાં આપણે તોફાની, પરેશાન કરનારા એવા પણ હોઈએ છીએ.
આમ આ શ્લોકમાં એ વર્ણન સુંદર રીતે કરવામાં આવ્યું છે. હર્ષા માતાજી વાંચો શ્લોક. हरे कृष्णा प्रभु जी, धन्यवाद। दंडवत प्रणाम प्रभु जी। सखेति मत्वा प्रसभं यदुक्तं, हे कृष्ण हे यादव हे सखेति, अजानता महिमानं तवेदं, मया प्रमादात् प्रणयेन वापि, यच्चावहासार्थमत्कृसतोऽसि रस्यासन भोजनेषु, एकोऽथवाप्यच्युत तत्समक्षं, तत्सामये त्वामहमं प्रमेयम्। हरे कृष्ण प्रभु जी, धन्यवाद। થેન્ક યુ હર્ષા માતાજી, થેન્ક યુ. આપનો મારા મિત્ર તરીકે માનીને મેં આપને હે કૃષ્ણ, હે યાદવ, હે સખા જેવા અવિચારી સંબોધનથી બોલાવ્યા છે, કારણ કે હું આપના મહિમાથી અજાણ હતો. મેં મૂર્ખામીથી કે પ્રેમવશ જે કંઈ કર્યું હોય તે માટે કૃપા કરી મને ક્ષમા કરો. મેં ઘણીવાર વિનોદમાં વિશ્રામના સમયે સાથે સૂતી વખતે, સાથે બેઠા હોઈએ ત્યારે અથવા સાથે જમતી વેળા કોઈ વાર એકલા તો કોઈ વાર ઘણા મિત્રો વચ્ચે આપનો અનાદર કર્યો છે. હે અચ્યુત, કૃપા કરી આપ મારા આ સર્વ અપરાધો ક્ષમા કરો. અર્જુનને પ્રભુના એ વિરાટ રૂપના દર્શન પછી પ્રભુનું મહાત્મ્ય પૂરેપૂરું સમજાવવા લાગ્યું. આમ તેને ખ્યાલ આવ્યો કે પ્રભુ એ સર્વે સર્વા છે, તેઓ તેમની સમકક્ષ આવી શકે એવા કોઈ નથી કે તેમનેથી ઉપર કોઈ હોઈ શકે નહીં. પ્રભુ એ જ આ ભૌતિક જગતના સર્જન કરતા છે, તેના પાલનહાર છે અને તેના સંહારક છે. દરેક જીવાત્માઓને એ પોતે પ્રભુ વારંવાર જન્મ અને મરણ આપતા હોય છે અને પ્રભુ એ આ સર્વસ્ત્ર જગતમાં વ્યાપ્ત હોવા છતાં પૂરેપૂરા તેનેથી પર છે. આ મહાત્મ્ય સમજાયા પછી અર્જુને બાલ્યાવસ્થામાં ને યુવાવસ્થામાં પ્રભુ સાથે જાણે અજાણે કરેલા અનેક સંબોધનો, અનેક વાર્તાલાપો, અનેક ટીખળો અને અનેક મજાક વિશે માફી માગી અને પ્રભુને માફી આપવા માટે વિનવણી કરે છે. પિતાસી લોકસ્ય ચરાચરસ્ય ત્વમસ્ય પૂજ્યક્ષ ગુરુર્ગરીયા ન ત્વસ્તમોऽસ્ત્વધિકઃ કુતોऽન્યો લોકત્રયે અપ્ય પ્રતિમ પ્રભાવ. આપ આ સંપૂર્ણ જગતના સ્થાવર અને જંગમ સર્વના પિતા છો. આપ તેના પરમ પૂજ્ય આધ્યાત્મિક ગુરુવર્ય છો. આપનો કોઈ સમોવડિયો નથી અને ન કોઈ આપની સાથે સમરૂપ થઈ શકે તેમ છે અને તેથી
હે અપરિમેય શક્તિશાળી પ્રભુ, ત્રણેય લોકમાં આપથી અધિક શ્રેષ્ઠ કોઈ કોણ હોઈ શકે? અર્જુનની ક્ષમા યાચનાના 4 શ્લોકોમાં આ ત્રીજો શ્લોક છે, જેમાં અર્જુન પ્રભુને ગ્લોરીફાય કરી તેમના લક્ષણો ફર્ધર વર્ણવી અને તેમને પૂજ્ય આધ્યાત્મિક ગુરુવર્ય, ફાધર ઓફ ધી સ્પિરિચ્યુઅલ માસ્ટર્સ કહી શકાય. વળી તેમના જેવો કોઈ છે નહીં, અને તો જો તેમના જેવો કોઈ ન હોય તો તેમનાથી ઉપર તો કોઈ હોઈ શકે જ નહીં. એ પ્રભુ એ સ્થાવર અને જંગમ જે પણ વસ્તુઓ ચલન પામી રહી છે, કે જે પણ વસ્તુઓ સ્થિર છે, તે સર્વનો તે પિતા છે. અને આમ એ અપરિમેય શક્તિશાળી પ્રભુ તે ત્રણેય લોકમાં શ્રેષ્ઠ વ્યક્તિ છે. અને આ પ્રાર્થના ક્ષમા યાચનાના છેલ્લો શ્લોક. Anybody would like to read? કોઈએ બોલાવવો છે? Yes, હરે પ્રભુજી. Go ahead, શશી માતાજી. બોલું બોલો. એક જ મિનિટ હા તસ્માत् પ્રણમ્ય પ્રણિધાય કાયમ પ્રસાદયે ત્વામહમી સમીયમ પિતેવ પુત્રસ્ય સખેવ સખ્યુ પ્રિય પ્રિયાયાર્હસી દેવ સોઢુમ. હરે કૃષ્ણ. થેન્ક યુ શશી ઉદયસિંહ માતાજી. થેન્ક યુ. આપ જીવ માત્રના પૂજનીય પરમેશ્વર છો, તેથી હું આપની કૃપાની યાચના કરું છું. જેવી રીતે પિતા પુત્રનું ઉદ્ધત વર્તન સહન કરે છે, એક મિત્ર પોતાના મિત્રનું તોછડું વર્તન સહી લે છે, અથવા પતિ પોતાની પત્નીનો અપરાધ સહન કરી લે છે, તેમ આપ કૃપા કરીને આપના પ્રતિ થયેલા અપરાધોને સહ્ય ગણશો. પરમેશ્વરની આ ક્ષમા યાચનાના છેલ્લા શ્લોકમાં સાક્ષાત દંડવત પ્રણામ પૂજનીય પરમેશ્વરને કરી અને યાચના કરતા કહે છે કે જેમ પિતા પુત્રનું, પતિ પત્નીનું અને એક મિત્ર બીજા મિત્રનું કંઈક અચળતું વર્ણન હંમેશા સહન કરી લે છે, તેમ આપ કૃપા કરીને મારી પ્રત્યે મેં કરેલા અપરાધોને પણ સહી અને માફ કરશો. આનાથી ઉત્તમ પ્રાર્થના કઈ હોઈ શકે? અર્જુનની આ પ્રાર્થનાઓ ખૂબ જ સુંદર રીતે બોલાયેલી છે, અને ખરેખર એ વિશે મેડિટેશન કરવાનો ચાન્સ મળે તો 100% કરવું જોઈએ. બોલું પ્રભુજી. ના બસ બોલી લો, ચાલો એક વાર. અદૃષ્ટ પૂર્વમ યશિતોસ્મિ દ્રષ્ટા ભયેન ચ પ્રવ્યથિતં મનો મે તદેવ મે દર્શય દેવ રૂપમ પ્રસીદ દેવેશ જગન્નિવાસ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. થેન્ક યુ માતાજી. મારા માટે અભૂતપૂર્વ એવા આપના આ વિશ્વરૂપના દર્શન કરીને હું આનંદ વિભોર થયો છું, પરંતુ તેની સાથે મારું મન ભયથી
વિચલિત પણ થયું છે. હે દેવેશ, હે જગદાધાર, આપ મારી ઉપર પ્રસન્ન થાઓ અને મને પુરુષોત્તમ પરમેશ્વર રૂપે આપના ભગવત સ્વરૂપના પુનઃ દર્શન આપો. અર્જુનનું ચતુર્ભુજ દર્શન માટેનું આ એક નિવેદન છે તે જેણે આ અને આવતા શ્લોકમાં કર્યું છે. અર્જુન પ્રથમ જણાવે છે અને આ એક જાણવા જેવી રીત છે કે જ્યારે આપણે કોઈને કંઈક આપણાથી ઉપરના વ્યક્તિને વિનંતી કરીને કંઈ જોઈતું હોય તો કઈ રીતે વિનંતી કરવી જોઈએ. પહેલા આપ જેમનાથી સંતુષ્ટ છો એ દર્શાવી, જેમ અર્જુને અહીં દર્શાવ્યું છે કે આપના અભૂતપૂર્વ એવા વિશ્વરૂપના દર્શનથી હું આનંદ વિભોર થયો છું. તમે ખરેખર પ્રભુથી તમારી વિનંતી પ્રભુએ માન્ય રાખી અને આ દર્શન આપ્યું તેને માટે અર્જુન તેમનો આભાર માને છે અને પછી કહે છે કે પણ હું આપના દર્શનથી ભયભીત અને વિચલિત થયો છું અને તેથી તમે પ્રસન્ન થાઓ અને મને એ ઓરિજિનલ પુરુષોત્તમ પરમેશ્વરનું રૂપ ફરીથી બતાવો. કોઈ પણ માગણી આપણેથી સુપીરિયર માણસ પાસે કરતા હોઈએ ત્યારે પહેલા તેની કૃતજ્ઞતા વ્યક્ત કરી પછી તેની પ્રસન્નતા માટે વિનંતી કરી અને પછી છેલ્લે માગણી આપણે મૂકવી જોઈએ. ભગવદ્ ગીતા આપણને ઘણું બધું શીખવાડે છે એ આપણે હંમેશા શીખતા રહેવું જોઈએ. વિશ્વરૂપ દર્શન પાઠ 45. ભયાનક સ્વરૂપ પાછું ખેંચવા અને ભગવાનના વ્યક્તિત્વ તરીકે સ્વરૂપ જાહેર કરવાની વિનંતી. અર્જુનના 4 હાથનું સ્વરૂપ જોવાની વિનંતી સૂચવે છે કે બધા સ્વરૂપો કૃષ્ણ સાથે એક છે. 4 ભુજાના જુદા જુદા રૂપરેખાંકન અનુસાર જુદા જુદા નારાયણોના રૂપ માનવામાં આવે છે. એ સૂચવે છે કે અર્જુન એક સાથે કહે છે અને આનંદિત છે. એક સાથે ડરે છે અને આનંદિત છે. આનંદિત કારણ કે અર્જુન તેના મિત્રની સમૃદ્ધિ જાણીને પ્રસન્ન છે જે ઈશ્વરના સર્વોચ્ચ વ્યક્તિત્વ છે અને જે વિશ્વરૂપ દર્શન બતાવવાની ક્ષમતા રાખે છે. ઘણા બધા અપરાધો કરવાને કારણે તેને ડર લાગે છે. વિશ્વરૂપ એ એક અલ્પકાલીન સ્વરૂપ છે પરંતુ વૈકુંઠ સ્વરૂપ ગુણાતીત 4 હાથવાળું એ શાશ્વત છે. પ્રભુનું શાશ્વત સ્વરૂપ એ વૈકુંઠ લોકમાં 4 હાથવાળા પ્રભુ અને 4 હાથમાં એકમાં કોંકશેલ, બીજામાં લોટસ ફ્લાવર, ત્રીજામાં ગદા, એ જે 4 હાથવાળું છે એ સ્વરૂપ એ શાશ્વત સ્વરૂપ છે. કૃષ્ણ કોઈ પણ સ્વરૂપ ધારણ કરી શકે છે કારણ કે તેમને અહીં તેમનું નારાયણ સ્વરૂપ બતાવવાનું ત્યારે કહેવામાં આવે છે.
હવે આપણે છેલ્લો શ્લોક જોઈશું 46મો, જેમાં ચતુર્ભુજ સ્વરૂપ માટે વર્ણન છે, નિવેદન છે. કિરીટીન ગદિન ચક્રવસ્ત મિચ્છામિ ત્વં દ્રષ્ટુમહમૃતવૈત તૈનૈવ રૂપેણ ચતુર્ભુજેન સહસ્રબાહો ભવ વિશ્વમૂર્તે. હે વિશ્વરૂપ, હે હજાર ભુજાઓ વાળા પ્રભુ, હું આપના મુકુટધારી ચતુર્ભુજ સ્વરૂપના દર્શન કરવા ઈચ્છું છું, કે જેમાં આપ મસ્તકે મુકુટ અને આપની ભુજામાં શંખ, ચક્ર, ગદા તથા પદ્મ ધારણ કરો છો. તેજ સ્વરૂપ ના દર્શન, તેજ રૂપના દર્શન કરવાની મને અભિલાષા છે. સોરી, માફ કરજો, જરા સમય વચ્ચે સમય જાય છે, કારણ કે મારીમાં અહીંયા એક બાર છે જે મારે ખસેડવો પડે છે. અલ્ટિમેટલી અર્જુનનું નિવેદન એ તેમના ચતુર્ભુજ સ્વરૂપ તરફ જાય છે. દ્વિભુજ સ્વરૂપ એ અર્જુને માગ્યું અને તેથી પ્રભુએ બતાવ્યું, પરંતુ તે સ્વરૂપથી અર્જુનને એટલી શાશ્વતા ન મળી, એટલું સાંત્વન ન મળ્યું, અને તેથી તેણે તરત જ કહ્યું કે પ્રભુ, આપનું એ નારાયણ સ્વરૂપ જેને આપણે કહીએ છીએ તે સ્વરૂપ મને બતાવો, કે જેમાં આપ મસ્તકે મુગટ લગાવ્યો છે અને ભુજાઓમાં શંખ, ચક્ર, ગદા તથા પદ્મ ધારણ કરેલા છે. આ જે ચાર શંખ, ચક્ર, ગદા, પદ્મ એ જુદા જુદા હાથમાં હોય ત્યારે તે નારાયણ ભગવાનના જુદા જુદા સ્વરૂપ તરીકે ઓળખાય છે. છેલ્લો વિભાગ, વિભાગ ઈ. કૃષ્ણનું દ્વિભુજ સર્વોચ્ચ સ્વરૂપ ફક્ત શુદ્ધ ભક્તો જ જોઈ શકે છે. કૃષ્ણ એ પોતાનું વિશ્વરૂપ પાછું ખેંચી દે છે 47 અને 48મા શ્લોકમાં, અને એની પછીના બે શ્લોકમાં કૃષ્ણ અર્જુનને તેનું ચતુર્ભુજ સ્વરૂપ બતાવે છે. 50 અને 51માં છેવટે તે તેનું દ્વિભુજ સ્વરૂપ પણ બતાવે છે. અને 52 થી 55 ચાર શ્લોકમાં કૃષ્ણનું દ્વિભુજ શ્યામ સુંદર મુરલી મનોહર સ્વરૂપ ફક્ત શુદ્ધ અને અનન્ય ભક્તિ દ્વારા જ જોઈ શકાય છે. શ્રી ભગવાન વાચ ગયા પ્રસન્નેન તવાર્જુનેદમ રૂપમ પરમ દર્શિતમાત્મયોગાત તેજોમયમ વિશ્વમનંતમાદ્યમ યન્મે ત્વદયન્યેન ન દ્રષ્ટપૂર્વમ. પરમેશ્વર બોલ્યા, મેં પ્રસન્ન થઈને મારી અંતરંગ શક્તિ દ્વારા તને આ ભૌતિક જગતમાં મારા પરમ વિશ્વરૂપના દર્શન કરાવ્યા છે. આની પૂર્વે અન્ય કોઈએ આ અનંત તથા દૈદીપ્યમાન તેજોમય આદ્ય રૂપને ક્યારેય જોયું નથી. પરમેશ્વર છેલ્લે તેને ટેકનિકલ આસ્પેક્ટ પણ કહે છે. અર્જુન તેમનો પ્રિય સખા છે, કે હું પ્રસન્ન થઈ અને મારી અંતરંગ શક્તિ, ઇન્ટરનલ પોટેન્સી
દ્વારા આ ભૌતિક જગતમાં મેં અમારું વિશ્વરૂપનું દર્શન કરાવ્યું તે તારા સિવાય કોઈએ જોયું નથી. એ અનંત દૈદીપ્યમાન તેજોમય આદ્ય રૂપને ક્યારેય કોઈએ જોયું નથી અને જોશે પણ નહીં. આમ અર્જુનને પ્રભુ જણાવતા જરાય સંકોચ પામતા નથી કે અર્જુન તેમને માટે કેટલો હાઈએસ્ટ એસ્ટીમ પર છે અને કેટલો એક્સેપ્શનલ મિત્ર છે. નવેદયજ્ઞાધ્યયનૈન દાનૈ નચ ક્રિયાભીન તપો વિરુગ્રે એવં નૃપઃ શક્ય અહં નૃલોકે દ્રષ્ટુમ ત્વદન્યેન કુરુ પ્રવીર. હે કુરુવીર શ્રેષ્ઠ, તારાથી પૂર્વ મારા આ વિશ્વરૂપને કોઈએ કદી જોયું નથી, કારણ કે આ ભૌતિક જગતમાં મારા આ રૂપનું દર્શન ન તો વેદાધ્યનથી કે ન તો યજ્ઞ કરવાથી કે ન તો દાનથી કે સત્કર્મ કરવાથી અથવા ન તો કઠોર તપ કરવાથી પણ થઈ શકે છે. પ્રભુ જણાવે છે કે વિશ્વરૂપ નું તે જે દર્શન કર્યું છે તે કદી એ કોઈએ કર્યું નથી. તેનું કારણ એ છે કે આ રૂપના દર્શન વેદ ધ્યાન કરવાથી, કોઈ યજ્ઞ કરવાથી, દાન કરવાથી, સત્કર્મ કરવાથી કે કઠોર તપશ્ચર્યા કરવાથી પણ થઈ શકતું નથી. ટૂંકમાં આ દર્શન પ્રભુનું કશું પણ કરવાથી ઉપલબ્ધ નથી અને થઈ શકતું નથી. એ ફક્ત પ્રભુની અર્જુનની વિનંતીને માન આપીને પ્રભુએ આ દર્શન અર્જુનને કરાવ્યું છે. આપણે જેને કહીએ કે ન ભૂતો ન ભવિષ્યથી, એ પ્રમાણે આ ફરીથી ક્યારેય આ દર્શન કોઈને થવાનું નથી. માતે વ્યથા ચ વિમૂઢ ભાવો દ્રષ્ટારૂપમ દોરમિધર્મ મેદમ વ્યપેતભિઃ પ્રીતમના પુનસ્ત્વં તદેવ મે રૂપમિદં પ્રપશ્ય. તું મારા આ ભયાનક રૂપને જોઈને અત્યંત વ્યથિત થયો છે તથા મૂંઝાઈ ગયો છે. હવે તે ભલે સમાપ્ત થાય. હે મારા ભક્ત, સર્વ વ્યથાથી તું મુક્ત થા. હવે તું શાંત મનથી તને ગમતા મારા સ્વરૂપનું દર્શન કરી શકે છે. પ્રભુ પોતાનું એ વિશ્વ સ્વરૂપનું દર્શન અહીં આટોપી લે છે અને અર્જુનને કહે છે કે તું અત્યંત વ્યથિત અને મૂંઝાઈ ગયો છે, તો લે, તું હવે મારું આ ચતુર્ભુજ સ્વરૂપ જોઈ દર્શન કરી અને મનને શાંત કર. સંજય ઉવાચ ઇત્યર્જુનમ વાસુદેવસ્તથોક્ત્વા સ્વકં રૂપમ દર્શયામાસ ભૂય
આશ્વાસયામાસ ચ ભીતમેનમ ભૂત્વા પુનઃ સૌમ્ય વપુર્મહાત્મા. સંજયે ધૃતરાષ્ટ્રને કહ્યું, અર્જુનને આ પ્રમાણે કહ્યા પછી પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણે તેમનું અસલી ચતુર્ભુજ રૂપ પ્રગટ કર્યું અને છેવટે પોતાનું દ્વિભુજ રૂપ દર્શાવી ભયગ્રસ્ત અર્જુનનું ધૈર્ય વધાર્યું. ચતુર્ભુજ સ્વરૂપ પછી પણ અર્જુન શાંત ન થતા તેમનું યુઝ્યુઅલ બે બાજુ વાળું રૂપ દર્શાવી અને કૃષ્ણ તેને શાંત કરે છે. અર્જુન ઉવાચ દૃષ્ટૈદમ મનુષમ રૂપમ તવ સૌમ્ય જનાર્દન ઇદાનીમસ્તિ સંવૃત્ત સચેતાઃ પ્રકૃતિગત. જ્યારે અર્જુનને ભગવાન શ્રી કૃષ્ણનું તેમના મૂળ સ્વરૂપમાં દર્શન થયું ત્યારે તેણે કહ્યું, હે જનાર્દન, આપનું આ અત્યંત સુંદર મનુષ્ય સમાન રૂપનું દર્શન કરીને હવે હું સ્વસ્થ ચિત્ત વાળો થયો છું અને મારી મૂળ પ્રકૃતિ મેં પુનઃ પ્રાપ્ત કરી છે. અર્જુન is now coming back to normal. શ્રી ભગવાન ઉવાચ સુદૂરદર્શમિન્દમ રૂપમ દ્રષ્ટવાનસि ચન્મમ દેવા અપશ્ય રૂપસ્ય નિત્યમ દર્શનાકાંક્ષિણમ. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરે કહ્યું, હે અર્જુન, તું અત્યારે મારા જે રૂપને જોઈ રહ્યો છે તેના દર્શન અતિ દુર્લભ છે. દેવો પણ આ અતિ પ્રિય રૂપના દર્શન કરવાનો અવસર સદૈવ શોધતા હોય છે. ટૂંકમાં અર્જુન જે દર્શન કરી રહ્યો છે, જેમની સાથે તે સંવાદો કરી રહ્યો છે, એ નિષ્કર્ષ અનન્ય ભક્તિથી જ કૃષ્ણના મૂળ સ્વરૂપના દર્શન થઈ શકે તે તેને સહજ રીતે દર્શન થઈ રહ્યા છે. નાહમ વદૈનમ તપસા દાનેન મે નચેજસા શક્ય એવં વિદ દૃષ્ટુ દ્રષ્ટવાનસી યથા. તું દિવ્ય દ્રષ્ટિથી મારા જે રૂપના દર્શન કરી રહ્યો છે તે માત્ર વેદાધ્યયનથી કે કઠોર તપ કરવાથી કે દાનથી અથવા પૂજા દ્વારા પણ પામી શકાતું નથી. આ બધા ઉપાયો દ્વારા મનુષ્ય મને મારા મૂળ રૂપમાં જોઈ શકતો નથી. ટૂંકમાં પ્રભુ ફરીથી તે ઉચ્ચારી રહ્યા છે કે તમે કોઈ વેદાધ્યાન કરો, કઠોર તપ કરો, દાન કરો, પૂજા કરો, પણ આ માના કોઈ ઉપાયથી મારું મૂળ સ્વરૂપ જોઈ શકાતું નથી. મૂળ સ્વરૂપ જોવા માટે તો અનન્ય ભક્તિ ના કૃષ્ણના મૂળ સ્વરૂપના દર્શન કરાવી શકે. ભક્ત્યા ત્વનયન્યને આશક્ય અહમેવ વિદોર્જુન જ્ઞાતુમ દ્રષ્ટુમ ચ તત્વેન પ્રવેષ્ટુમ ચ પરંતપ. હે અર્જુન, માત્ર અનન્ય ભક્તિ દ્વારા જ
મને મૂળ સ્વરૂપમાં જાણી શકાય છે કે જે રૂપમાં હું તારી સામે ઊભો છું, અને એ જ રીતે મારું પ્રત્યક્ષ દર્શન પણ કરી શકાય છે. કેવળ આ જ રીતે તું મારા વિશેના જ્ઞાનના રહસ્યોને પામી શકીશ. પ્રભુનું આ બે બાજુઓ વાળું વૃંદાવન સ્વરૂપ એ અનન્ય ભક્તિ હોય તો જ જોઈ શકાય છે. આમ તમે વિચારી શકો છો કે વૃંદાવન વાસીઓ, ત્યાંના ગોપાઓ, કુમારો, ગોપીઓ અને અનેક વૃંદાવન વાસીઓ કેટલા નસીબદાર હશે કે તેમણે આ સ્વરૂપ તેમની આંખે સતત નિહાળ્યું છે, અને એ પણ કઈ ઓછા સમય માટે નહીં, 14 વર્ષ માટે. હે પ્રિય અર્જુન, સકામ કર્મ તથા માનસિક તર્ક વિતર્કના સંસર્ગ દોષથી રહિત થઈને જે મારી શુદ્ધ ભક્તિમાં પ્રાણ રહે છે, તે જે મારે માટે જ કર્મ કરે છે અને જે મને જ જીવનનું પરમ ધ્યેય માને છે અને જે જીવ માત્ર પ્રતિ મૈત્રી ભાવ રાખે છે, તે નક્કી મને પામે છે. આ એક જ્ઞાનનો બહુ મોટો ભાગ છે, અને તેથી આપણે બરાબર રીતે જાણી લઈએ. ભગવદ્ ગીતાનો સાર જેને કહી શકાય, અનન્ય ભક્તિની લાક્ષણિકતાઓ દ્વારા એ થઈ શકે. મત કર્મ કૃત, મારું કર્મ કરવામાં વ્યસ્ત. કૃષ્ણ ભગવાન કહે છે, મત કૃપા મને સર્વોચ્ચ ધ્યેય બનાવે છે. મત ભક્તિ, મારી ભક્તિ સેવામાં રોકાયેલા. સંગ વર્જિત, ફળજ્ઞ કૃત્યો અને માનસિક અટકળોના દૂષણોથી મુક્ત, કર્મીઓ અને જ્ઞાનીઓથી મુક્ત. નિર્વૈર સર્વભૂતેષુ, બધા જીવો માટે મૈત્રીપૂર્ણ. મત કર્મ કૃત, મત પરમ, મદભક્ત, સંગ વર્જિત અને નિર્વૈર સર્વભૂતેષુ. આ 4 લક્ષણો એ અનન્ય ભક્તિની લાક્ષણિકતાઓ છે. જ્ઞાન અને કર્મથી મુક્ત માત્ર મોટા ભાગની શુદ્ધ ભક્તિ સેવા ઈર્ષા વિના અમલમાં મૂકવામાં આવે તો ભગવાનના સર્વોચ્ચ વ્યક્તિત્વની સમજ આવી શકે છે. જ્ઞાન અને કર્મથી મુક્ત માત્ર મોટા ભાગની શુદ્ધ ભક્તિ સેવા, પ્યોર ડિવોશનલ સર્વિસ, ઈર્ષા વિના, વિધાઉટ એનવી, જો અમલમાં મૂકવામાં આવે તો ભગવાનના સર્વોચ્ચ વ્યક્તિત્વની સમજ આવી શકે છે. આમ આપણે આ અધ્યાયમાં, આખા અધ્યાયમાં જોયું કે પહેલા અર્જુનની વિનંતી અને કૃષ્ણને તેનું વિશ્વરૂપનું વર્ણન, ત્યારબાદ સંજયનું વિશ્વરૂપનું વર્ણન, પછી પ્રભુએ ડિક્લેર કર્યું કે સમય હું છું, મારું સાધન બનો. પછી 12 શ્લોકોની અર્જુનની પ્રાર્થના
અને છેલ્લે 8 શ્લોકોનું કૃષ્ણનું ચતુર્ભુજ સર્વ સ્વરૂપ એ ફક્ત શુદ્ધ ભક્તો જ જોઈ શકે છે. કૃષ્ણ વિશે શુદ્ધ ભક્તિ જ કામ લાગે છે. બાકી કોઈ વસ્તુથી પ્રભુને રીઝવી શકાતા નથી. Any question, any doubts, any queries, any commentary, any addition? Please go ahead. જો કોઈ ક્વેશ્ચન ન હોય તો હરે કૃષ્ણ. ધાર્મી પટેલ માતાજી, હરે કૃષ્ણ હરે માતાજી. કૃષ્ણ હરે કૃષ્ણ પ્રભુજી, માળા કરવાની પછી પ્રભુજી આપણે ક્વેશ્ચન આન્સર લઈએ છીએ. બરાબર છે. તો આપણે પહેલા માળા કરી લઈશું, પછી આપણે વાંચા કલ્પતરુ બોલીશું. હા, એટલે પ્રભુજી વાંછા કલ્પતરુ વિશે ભલે બોલી લો, પણ ક્વેશ્ચન આન્સર લાસ્ટમાં લઈએ છીએ આપણે. અચ્છા, તો પહેલા હું વાંચા કલ્પતરુ બતાવી દઉં. હા જી પ્રભુજી. થેન્ક યુ માતાજી. વાંચા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતા નામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનેક કોટી વૈષ્ણવો કી જય, શ્રીલ પ્રભુપાદ કી જય. જે પણ આમાં કઈ શબ્દો તમને ગમ્યા હોય, સાચા લાગ્યા હોય, તે મારા ગુરુના, આચાર્યોના, શ્રીલ પ્રભુપાદના છે અને તેઓને જ ક્રેડિટ છે. અને જે પણ કઈ ભૂલ થઈ હોય તે ભૂલ મારી પોતાની છે, તેને માફ કરશો. હરે કૃષ્ણ. ધાર્મી માતાજી, ગો ahead. The whole thing is with you. We are joining you. યસ પ્રભુજી. પ્રભુજી મારું તો સેટ નહીં થાય, તમે વાંધો નહીં, સ્ટાર્ટ કરો ને પ્રભુજી. અચ્છા, માળા ફેરવવાની છે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ હરે હરે. હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ રામ હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ હરે હરે. હરે કૃષ્ણ હરે રામ હરે હરે. હરે કૃષ્ણ હરે હરે, હરે રામ હરે હરે. હરે કૃષ્ણ હરે રામ 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 હરે હરે હરે, હરે. હરે રામ હરે હરે. હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ રામ હરે હરે. હરે કૃષ્ણ હરે હરે, હરે હરે હરે. હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ હરે હરે. હરે કૃષ્ણ રામ હરે હરે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે હરે. હરે કૃષ્ણ
हरे कृष्णा हरे हरे राम 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 हरे 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 कृष्णा 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 हरे हरे राम 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे हरे राम 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 हरे 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 कृष्णा 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 हरे हरे राम 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 हरे 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 कृष्णा कृष्णा हरे 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 राम 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 हरे राम कृष्णा कृष्णा हरे 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 राम हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे कृष्णा कृष्णा हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्णा हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे